એ હું તમને અહીંયા બતાવું છું. તો અહીંયા ધ્યાનથી તમે જોજો. હવે 6, 7, 8 વાર અહીંયા બેઠા છો ને, બરાબર ને? તો એમને અહેવાલ આવે છે બેનેકી દિવસો, બરાબર, દરેક સ્કૂલોમાં. તો જરા અહીંયા તમારે ધ્યાન અહીંયા રાખવાનું. સૌથી પહેલા દોરો હોય છે, હા કે ના? હવે પહેલા હું તમને એક પ્રશ્ન કરું છું. મીણબત્તીનો ઉપયોગ કયા દિવસોમાં, કયા પાતળી છે મીણબત્તી, નાની છે, બરાબર ને? એટલા માટે પાતળો છે દોરો. અહીંયા થોડી જાડી છે, બરાબર ને? એટલા માટે આપણે જાડો દોરો વાપરીએ છીએ. દેખાય છે ને? ઓકે, ચલો બરાબર. ત્યાર પછી આ બીજો પણ ભાગ છે, આ રીતે ફિટ કરશે, બરાબર. હવે દોરો જો બિલકુલ મધ્યમાં આવી જાય, દોરો વચ્ચે ઉપર અને નીચે દેખાય છે ને? મીણબત્તીમાં દોરો અંદર હોય કે ના હોય? ત્યાર પછી આ એના ક્લેમ્પ છે, એ આપણે ફિટ કરી દેવાનું. આ રીતે, બરાબર ને? એટલે કારણ કે ખુલી ના જાય એટલા માટે. હવે આ મીણબત્તી બનવા માટે તૈયાર છે, બરાબર. આમાંથી ફક્ત 6 જ હમણાં મીણબત્તી બનશે. આમાંથી કુલ 50, બરાબર ને? બંને સાઈડ છે. હવે આ રીતે એનો દોરો ભીગ્યો છે, દેખાય છે ને બધાને? હવે આ એનો ભાગ છે, એ આ રીતે ફિટ થાય છે, બરાબર ને? આ એનો ભાગ ફિટ થઈ ગયો. હવે જો દોરો પણ બિલકુલ મધ્યમાં આવી જાય મીણબત્તી, બરાબર ને? ત્યાર પછી આ એના ક્લેમ્પ અંદર લગાવી દેવાનો, કારણ કે ખુલી ના જાય એટલા માટે, બરાબર? ફિટિંગ રહે એટલા માટે. હવે આ પણ મીણબત્તી બનવા માટે તૈયાર છે. ત્યાર પછી બરાબર ને? દેખાય છે ને બધાને? ઉપર મેં ક્લેમ્પ લગાવ્યું. હવે આ મીણબત્તી બનવા માટે તૈયાર છે. તો એમાં કલર હું લઉં છું. કેવું થઈ ગયું? દેખાય છે ને બધાને? હવે 2070 ને આવી જાવ, અંદર નાખવાની. હમણાં જે આવેલા એ નહીં, બરાબર ને? બીજાને તમે સ્વરૂપ થઈ ગયું. બોલો બોલો. રસોડામાંથી તપેલામાં ભરીને લાયા ત્યારે કયું સ્વરૂપ હતું? કયું હતું? હવે કયું સ્વરૂપ થઈ ગયું? ઘનમાં થઈ ગયું ને? હવે જે ઉપરનો ભાગ છે એ વધારાનો છે, બરાબર ને? એને આપણે ચપ્પાથી કટરથી કાપીએ છીએ.
જો અહીંયા જો ઉપરનો ભાગ વધારાનો કાપી લીધો છે, બરાબર ને? હવે આ પણ વસ્તુ વેસ્ટેજમાં નથી, આ ફરીવાર ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર ને? ત્યાર પછી આ જે દોરા કાપ્યા છે ને એ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જો બજારમાં ડીમાર્ટમાં ને એમાં એલ્યુમિનિયમના દીવા આપણને મળે છે, બરાબર ને? ત્યાર પછી માટીના કોળિયા આપણને મળે છે મીણના, બરાબર ને? એમાં ત્યાર પછી ઉપરનો ભાગ વધારાનો હતો એને આપણે કાપી લીધો છે, એટલે હવે મીણબત્તી નહીં, બેઠક નીચે આવે છે, બરાબર? આ રીતે, બરાબર ને? હવે દિવેટ એની નીચે છે, બરાબર ને? આ રીતે નીચે છે દિવેટ, બરાબર ને? પણ આ એની બેઠક છે મીણબત્તીની, આ જે હોય ને બેઠક મીણબત્તીની. હવે જો અહીંયા દોરા એના કાપીએ છીએ આપણે, બરાબર ને? એટલે મીણબત્તી બે ભાગમાં વેચાઈ ગઈ, એક આ બાજુ અને આ બાજુ. વચ્ચેથી મેં દોરા કાપી લીધા છે, એટલે આ એની શું થઈ ગઈ? દિવેટ બની ગઈ, બરાબર? મીણબત્તીની ઉપર એ હોય ને દિવેટ, એની બની ગઈ છે. હવે એને ખોલીએ છીએ આપણે. બની ગઈ ને? હા કે ના? હજી થોડી ગરમ છે, બરાબર? હમણાં 5-1 મિનિટમાં ઠંડી થઈ જશે, બરાબર? જો એક જ આકાર દોરો પણ વચ્ચે હોય, બરાબર ને? અને સ્મૂથ સરસ એકદમ. લો બેન, ધંધો હારો કેવાય ખોટો કેવાય? બરાબર ને? તમે કમાજો બાપા, ગમે તે કરો પણ કમાયા વગર ના રહેતા. દિવાળી પર અમે કરી દઈશું, હા? બનાવીને અમને આપો. ગાડી લઈએ છીએ, પછી પાછું ઘરમાં થઈ ગયું ને? હા કે ના? જે ઉપરનો ભાગ વધારાનો છે એને આપણે ચપ્પાથી કાપી લઈએ છીએ, બરાબર ને? આ પણ વસ્તુ ફરીવાર રિસાયકલ, બરાબર? ફરીવાર ઉપયોગમાં લેવામાં આવે. આ દોરા પણ એના દિવેટમાં, બરાબર? આ જે છે ને બધા દીવા એમાં કામમાં આવે છે. આ રીતે છે, બરાબર ને? આપણી ડાય વિભુ. હવે ઉપરનો ભાગ મેં વધારાનો કાપી લીધો છે, એટલે આ એની થઈ જાય બેઠક થઈ જાય નીચે મીણબત્તી. ત્યાર પછી આ એના દોરા અંદર દિવેટ એની બની જશે, બરાબર ને? દોરા મેં કાપી લીધા ને, આ એની દિવેટ બની ગઈ છે. બરાબર ને? દેખાય છે ને?